બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે નિષ્કુળાનંદ સ્વામીએ રચિત એક બહુ સરસ કીર્તન ગાશું. ભગવાનની ખુમારીથી આપણને ભરી દે તેવું. તો આપણે કીર્તનનું ગાન કરશું અને સાથોસાથ નિષ્કુળાનંદ સ્વામીએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એને આપણે ખૂબ ભાવપૂર્વક વિચારશું. એવું કરવાથી આપણને ભગવાનમાં પ્રેમ વધશે, ભગવાનની ખુમારી વધશે. ઓકે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે, કંગાલને પણું રે બાઈ મારું કાઢ્યું રે, કંગાલને પણું રે બાઈ મારું કાઢ્યું રે, દૂર કીધું દારિદરને દુઃખ રે, દૂર કીધું દારિદરને દુઃખ રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, આનંદની લહેરું રે એમાં અતિ ઘણી રે, આનંદની લહેરું રે એમાં અતિ ઘણી રે, મર જીવા કરે છે માએ મોજ રે, મર જીવા કરે છે માએ મોજ રે, મૂઠડીને ભરી રે જેણે મુક્તા ફળની રે, મૂઠડીને ભરી રે જેણે મુક્તા ફળની રે, ભાંગી બેઠા જન્મ મરણ ભોજ રે, ભાંગી બેઠા જન્મ મરણ ભોજ રે, સહજાનંદ સિંધુ રે બાઈ મારે ઉલટ્યા રે, સહજાનંદ સિંધુ રે બાઈ મારે ઉલટ્યા રે, નવનિધિની રે નથી મારે વંચના રે, નવનિધિની રે નથી મારે વંચના રે, સિદ્ધિ તે સામુષિદ હવે જોય રે, સિદ્ધિ તે સામુષિદ હવે જોય રે, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે, હવે જે જે ચિંતવીએ તે હોય રે, હવે જે જે ચિંતવીએ તે હોય રે, સહજાનંદ સિંધુ રે બાઈ મારે ઉલટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે,
અનાથ ભાગી રે બાઈ જો અમે નહીં રે, અનાથ ભાગી જો બાઈ અમે નહીં રે, અમે છીએ સહભાગી આ સાહુકાર રે, અમે છીએ સહભાગી આ શાહુકાર રે, રંકટાળીને રે કીધા અમને રાજવી રે, રંકટાળીને રે કીધા અમને રાજવી રે, દીન ટાળી કીધા છે જો દાતાર રે, દીન ટાળી કીધા છે જો દાતાર રે, સહજાનંદ સિંધુ રે બાઈ મારે ઉલટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, માલ તોલ રે બાઈ અમ પાસળે રે, માલ તોલ રે બાઈ અમ પાસળે રે, તેણે હું તો મગન રહી મન માય રે, તેણે હું તો મગન થઈ મન માય રે, નિષ્કુળાનંદ રે આનંદ અતિ ઘણો રે, નિષ્કુળાનંદ રે આનંદ અતિ ઘણો રે, સઈ કહીએ સુખ તણી જોશી માય રે, સઈ કહીએ સુખ તણી જોશી માય રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, કંગાલ રે પણું રે બાઈ મારું કાઢ્યું રે, કંગાલ રે પણું રે બાઈ મારું કાઢ્યું રે, દૂર કીધું દારિદર ને દુઃખ રે, દૂર કીધું દારિદર ને દુઃખ રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, સહજાનંદ સિંધુ રે ઉલટ્યા રે. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. નવીનભાઈ, આપણા સંપ્રદાયમાં નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્ય મૂર્તિ કહેવાય. શું કહેવાય? એમને ઉપનામ આપવામાં આવ્યું છે. કેવું? વૈરાગ્ય મૂર્તિ. એટલે જ્યારથી એ સાધુ બન્યા ત્યારથી એમનું જીવન સાવ વૈરાગ્ય જેવું હતું. એમને કોઈ પદાર્થ જોઈએ નહીં, જ્યાં રાખો ત્યાં રહે, જે કામ સોંપો એ કરે, કોઈ પ્રકારની અપેક્ષા નહીં, કોઈ માલ નહીં. બરાબર? તો લોકોને શું લાગે કે આ સાવ કેવા છે? બિચારા છે, ભિખારી છે, આમ છે, તેમ છે. પણ એમને કઈ વાતનો આનંદ હતો? ભગવાન મળ્યા, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એમને આ જન્મે મળી ગયા, એનો એમને ખૂબ આનંદ હતો. તો એવા આનંદમાં એમણે ખુમારી ભરેલું આ પદ લખ્યું છે. બરાબર? હમણાં આપણને હીરકભાઈ બધી કડીઓ બતાવશે, તો આપણે એને ડીકોડ કરવાનો ટ્રાય કરીએ. શું કરીએ? યા. તો જો પહેલી લાઈનમાં એમ કે છે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. ચાલો, કોણ કહેશે આનો મતલબ? નિષ્કુળાનંદ સ્વામી આવું કહે છે. શું કહે છે? કે મારે સહજાનંદ સિંધુ ઉલટ્યા છે. સહજાનંદ એટલે સ્વામિનારાયણ ભગવાન.
એમનો પ્રેમ મારી ઉપર શું થયો છે અત્યારે? વરસી રહ્યો છે, ઉલટી રહ્યો છે. કોઈક સાગરની અંદરથી પાણી મોજામાં કેવું આમ ઉછળે, એવો ભગવાનનો પ્રેમ નિષ્કુળાનંદ સ્વામી ઉપર વરસી રહ્યો છે. સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે. શું? વર્ષો વર્ષની ભૂખ મારી ભાંગી ગઈ. આવું નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે કહે છે કે ઋષભદેવ ભગવાન થઈ ગયા ને, એમના પુત્રનું નામ હતું ભરતજી. શું? ભરતજી. ભરતજીને ઋષભદેવના ત્યાં ભરતજીનો જેવો જન્મ થયો અને થોડા મોટા થયા તો એ ઘર બાર સંસાર બધું છોડીને ભાગી ગયા. શું કરવા માટે? ભગવાનને પામવા માટે. તો જંગલમાં જઈને ભગવાનનું તપ કરતા, ભજન કરતા, પણ એક નાના મૃગલાના બચ્ચામાં હેત થઈ ગયું તો જન્મ ફેલ થઈ ગયો. પછી ફરીવાર એમણે નક્કી કર્યું કે હવે હું ફરીવાર જ્યારે જન્મ લઉં ત્યારે મારે ધ્યાન રાખવું છે કે આ મમતા રૂપી માયામાં હું કોઈમાં ફસાઈ ના જાઉં. તો બીજો જન્મ એમનો આવ્યો ને એ મૃગલીનો આવ્યો, મૃગલીના બચ્ચાનો. કેમ કે આગલા જન્મે ભરતજીનો અવતાર હતો ત્યારે એમને મૃગલીના બચ્ચામાં હેત થઈ ગયું હતું. આપણને જેમાં હેત થાય ને એવો આકાર આપણે ધારણ કરીએ. શું? જેમાં હેત થાય ને અને વાસના રહી જાય તો નેક્સ્ટ બર્થ શેનો આવે? જેમાં હેત હોય ને એનો આવે. તો ભરતજીને એવું થયું, બીજો બર્થ જન્મ શેનો આવ્યો? મૃગલીના બચ્ચાનો આવ્યો. પણ એટલું બધું એમને દુઃખ થયું કેમ કે આગલા જન્મની સ્મૃતિ એમને ભૂલાઈ ન હતી. એટલું બધું દુઃખ થયું કે યાર આવડા મોટા ભગવાન ઋષભદેવ ભગવાનનો હું પુત્ર, આટલું બધું સામ્રાજ્ય છોડીને હું નીકળી ગયો, બરાબર, આટલો બધો ત્યાગ કર્યો અને મારે આ મૃગલીના બચ્ચાનો દેહ ધારણ કરવો પડ્યો. બહુ દુઃખ થયું. તો જ્યારે મૃગલીના બચ્ચાનો દેહ આવ્યો ત્યારે પૂર્વની સ્મૃતિ એમને હતી, એટલે બહુ પીડા થઈ, બહુ પછતાણા, અને તરત એ મૃગલીના બચ્ચાનો દેહ પડી ગયો. તો ફરીથી જડ ભરતનો દેહ આવ્યો. શું આવ્યો? ત્રીજો દેહ શેનો આવ્યો? જડ ભરતનો. ત્યારે એમણે નક્કી કરી લીધું કે મારે કોઈ જગ્યાએ મારું ડાપણ વાપરવાનું નહીં. શેની જેમ જીવવાનું? સાવ ગાંડો માણસ હોય ને એમ જીવવાનું. પૂછો કેમ? ગાંડા માણસને કોઈ કામ ચીંધે નહીં. શું? આપણને 5 વસ્તુ આવડતી હોય તો કોઈક આપણને ધંધે લગાડે કે નવીનભાઈ આપણે આ કામ કરવાનું છે, કેતનભાઈ આપણે આ કામ કરવાનું છે, આશીષભાઈ આ કરવાનું છે, યોગેશભાઈ આ કરવાનું છે. અને ધ્રુવ જેવો છોકરો હોય તો એને તો 10 કામ ચીંધે, બરાબર, કે ભાઈ આ તો યાર બહુ સ્માર્ટ છે, રાઈટ. પણ ભરતજીએ શું નક્કી કર્યું કે જો હું બીજા કહેશે એમ કરવા રહીશ તો મારો આ જન્મ પણ ફેલ થઈ જશે. એટલે એમણે જાણી જોઈને એવું નક્કી કર્યું કે મારે ગાંડાની જેમ વર્તવું છે. ગાંડાની જેમ વર્તે, ભગવાનનું ભજન કરે અને ભગવાનની આરાધના કરે. તો નિષ્કુળાનંદ સ્વામી એમના એક પદમાં એવું લખ્યું છે કે આના પૂર્વ મારા જે જન્મ હતા એ હું ભરતજીનો અવતાર છું, એવું લખ્યું છે. કોણે? નિષ્કુળાનંદ સ્વામી. એટલે અહીંયા જો બીજી કડીમાં લખ્યું છે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે. એમને ભવો ભવથી શેની ભૂખ હતી? ભગવાનને પામવાની ભૂખ હતી. પણ 3 જન્મથી મેળ પડ્યો ન હતો, જે આ વખતે સ્વામિનારાયણે કૃપા કરી અને પુરુષોત્તમ નારાયણ મળી ગયા. એટલા માટે કહે છે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. બરાબર. સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને પણ એવી આજ્ઞા કરી છે કે સંતોએ કોના જેમ જીવવું? જડ ભરતની જેમ જીવવું. આમ લાગે કેવા તમને બધા? ભાભડ ભૂતડા જેવા લાગે, ગાંડા જેવા હોય ને એવા લાગે, પણ એમનું કનેક્શન ક્યાં હોય? ભગવાનમાં હોય. એમની ઈચ્છા શું છે? આ જન્મે ભગવાનને પામી જવાની. બીજું બધું થાય કે ના થાય, રાઈટ. આપણે યુએસના પ્રેસિડેન્ટ બનીએ કે ના બનીએ યોગેશભાઈ, શું ફેર પડવાનો? માનો કે કોઈક યુએસનું પ્રેસિડેન્ટ બની ગયું તો કેટલા વર્ષ સુધી સત્તા ભોગવશે? બરાબર. પછી કાંઈ નહીં. પણ જો આ જન્મે ભગવાનને પામી ગયા મહેન્દ્રભાઈ તો કામ થઈ ગયું ને આપણું, હે? તો જો નિષ્કુળાનંદ સ્વામી આવું શીખવાડે છે. પછી કહે છે કંગાલને પણું રે બાઈ મારું કાઢ્યું રે. જેવા મને સ્વામિનારાયણ મળ્યા ત્યારથી મારું કંગાલપણું કાઢી નાખ્યું. તો કંગાલપણું નિષ્કુળાનંદ સ્વામી કોને કહે છે? હે? કોઈ પણ મનુષ્યને
તમે અંતરદ્રષ્ટિ કરીને જુઓ, વિચારો, તો તમને એ ખબર પડે કે મને કામ પીડે છે, ક્રોધ પીડે છે, લોભ પીડે છે, માન પીડે છે, અહંકાર પીડે છે, ઈર્ષા પીડે છે. અનેક પ્રકારના દોષ દરેક વ્યક્તિને પીડતા જ હોય, કોઈ કે ના કે. બરાબર? તો જ્યારે આપણે મનુષ્ય દેહ ધારણ કરીએ અથવા કોઈ પણ યોનિમાં દેહ ધારણ કરીએ ત્યારે આ બધા પ્રકારના દોષો દરેક જીવને પીડતા જ હોય. આ બધા દોષો પીડતા હોય એટલે દોષોની આગળ આપણે કેવા હોઈએ? કંગાલ જેવા હોઈએ. કેવા? કંગાલ. આપણને ક્રોધ આવે ત્યારે ક્રોધ આપણને કહે ને એમ આપણે કરવા માંડીએ. લોભ વ્યાપી જાય ત્યારે લોભ કહે ને એમ આપણે કરવા માંડીએ. તો આ બધું શું કહેવાય? એક પ્રકારનું કંગાલપણું કહેવાય. તો નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે કંગાલને પણું રે બાઈ મારું કાઢ્યું રે. એટલા માટે કે તમારે એ પ્રકારના આ બધા દોષોના કંગાલપણામાંથી બહાર આવવું હોય તો શું કરવું પડે? તમારે આનંદ જોઈએ, તો તમે કોકની આગળ કંગાલ ના થાવ. તમારા ખિસ્સા ભરેલા હોય તો કોકની આગળ માંગવા જવું પડે નહીં. એવી રીતે જે વ્યક્તિને ભગવાનનો આનંદ વર્તતો હોય ને એને આ દોષો પીડી શકે નહીં. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ જે દિવસથી મળ્યા, જે દિવસથી સહજાનંદ સ્વામી મળ્યા, એ દિવસથી મારું સર્વ પ્રકારનું કંગાલપણું કાઢી નાખ્યું છે. શું કર્યું છે? કામ, ક્રોધ, લોભ, માન બધું પીડતું બંધ થઈ ગયું છે. કેમ કે આખો દિવસ એ સ્વામિનારાયણ ભગવાનના આનંદથી ભરાયેલા રહે છે. રાઈટ? તો આપણે આપણા જીવનમાંથી કોઈ પણ પ્રકારનું કંગાલપણું કાઢવું હોય તો શું કરવું પડે? આપણા જીવનમાં આપણે ભગવાનનો આનંદ ભરવો પડે. ભગવાનનો આનંદ ભરીએ તો બધું કચરું નીકળી જાય. ઓકે? પછી આગળ શું કહે છે? દૂર કીધું દારિદરને દુઃખ રે. જે મારા જીવનમાં દારિદ્રતા હતી, બધા દોષોની આગળ જે બધી પીડા હતી એ બધી શું કરી દીધી? ભગવાને દૂર કરી દીધી. આનંદની લહેરું રે એમાં અતિ ઘણી રે. અવારનવાર આનંદની લહેર આયા કરે. શું આયા કરે? સહજાનંદ સિંધુ સાથે જે વળગી જાય એને શું થયા કરે? વારંવાર આનંદની લહેરો આયા કરે. ઓકે? તમે દરિયામાં ક્યારે લહેરો બંધ થાય એવું જોયું? કેવી ચાલુ રહે? એવી રીતે સહજાનંદ સિંધુમાંથી દરિયા કરતા અઢળક લહેરો આયા કરે. શેની? આનંદની. પછી કહે છે મર જીવા કરે છે માએ મોજ રે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મર જીવા? ચાલો, કોણ કહેશે? આ દાદાઓમાંથી કોઈક કહેશે. મર જીવા એટલે શું? હા, સરસ. માછીમારને મરજીવા કહેવાય. મોતી લેવા જે જાય એને પણ મરજીવા કહેવાય. પણ મરજીવાનો લિટરલ મિનિંગ એ થાય કે જેણે પોતાનું જીવન કસાની માટે અર્પી દીધું હોય, કે મરવા માટે કુરબાન થયા હોય, એને શું કહેવાય? મરજીવા. તો જે લોકો ભગવાનના સુખ મેળવવા માટે મરવા માટે તૈયાર થયા છે એ બધા શું કરે છે? મરજીવા કરે માએ મોજ રે. જે લોકો મરવા તૈયાર થયા છે એ શેમાં મોજ કરે છે? સહજાનંદ સિંધુમાં મોજ કરે છે. જે મરવા તૈયાર થયા હોય, બોર્ડર ઉપર ગયા હોય, એ લોકોએ શું કરવાનું હોય? મરી જ જવાનું હોય. એને કંઈ સુખ પ્રાપ્ત થાય નહીં. પણ જે સહજાનંદ સિંધુ માટે મરવા તૈયાર થયા હોય એ બધા શું કરે છે? મોજ કરે છે. બરાબર? આપણે થવું છે ને મોજ મેળવવા તૈયાર. સરસ. પછી કહે છે મુઠડીને ભરી રે જેણે મુક્તા ફળની રે. જેણે મુઠડી ભરી, કોઈ વ્યક્તિ એમ કે મેં મુઠડી ભરી છે એટલે દ્રઢ નિશ્ચય કર્યો છે. શું કર્યું છે? શેની માટે દ્રઢ નિશ્ચય કર્યો છે? મુક્તા ફળ પામવા માટે. મુક્તપણું, હું મુક્ત બની જવું, હું અક્ષરધામમાં જઈને રહું, એવો જેણે દ્રઢ નિશ્ચય કર્યો છે એ બધા શું કરે છે? સહજાનંદ સિંધુમાં મોજ કરે છે, લહેરો કરે છે. ભાંગી બેઠા જન્મ મરણ ભોજ રે. શું કીધું? જેને સહજાનંદ સ્વામી મળ્યા એ જન્મ મરણની જે જંજાળ છે એને બધા ભાંગી બેઠા છે. આવા બધા વિચારો કોને આવી રહ્યા છે? નિષ્કુળાનંદ સ્વામીને. તો જેમ નિષ્કુળાનંદ સ્વામીને સહજાનંદ સ્વામી મળ્યા હતા એમ આપણને મળ્યા છે કે નહીં? તો આપણને આવી ફિલિંગ થાય છે? હે? થોડી થોડી થાય છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નિષ્કુળાનંદ સ્વામીને જેવી ફિલિંગ થતી હતી એવી અમને પણ કરાવજો. બરાબર? રાઈટ? ચાલો આગળ. નવનિધિને રે નથી મારે વંચના રે. નવનિધિ કોને કહેવાય?
આપણે એક દિવસ કથામાં આવ્યું હતું, બધી સિદ્ધિઓને શું કહેવાય? નવનિધિ અષ્ટ સિદ્ધિ કે દાતા. કોની કથામાં વાત આવી હતી? હનુમાન જયંતીની કથામાં વાત આવી હતી કે હનુમાનજીની પાસે શું છે? નવનિધિ છે અને અષ્ટ સિદ્ધિઓ છે. તો નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે નવનિધિની રે નથી મારે વંચના રે, નવનિધિની મારે કોઈ પ્રકારની ઈચ્છા નથી. હવે કોકને એમ કહીએ ને કે મને તારું માઇન્ડમાં શું ચાલી રહ્યું છે ને વાંચતા આવડે છે, હું સમજી શકું છું, તો તરત એને શું થાય? મને શીખવાડો ને, મને શીખવાડો ને, મારે એવું કરવું છે, મારે એવું કરવું છે. પણ એ નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? મારે એવી કોઈ નિધિની કે કોઈ સિદ્ધિની ઈચ્છા નથી. તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ ને કે ભાઈ નિષ્કુળાનંદ સ્વામીને એવું તો શું મળી ગયું તો એને નવનિધિ પણ નથી જોઈતી ને અષ્ટ સિદ્ધિઓ પણ નથી જોઈતી? થાય ને એવો પ્રશ્ન. પછી પાછળ જ એમ કહે છે, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે. હે પ્રભુ, હે સહજાનંદ સ્વામી, તમે શું છો? ચિંતામણી છો. જે વ્યક્તિને ચિંતામણી મળી જાય એને હવે નવનિધિ ને અષ્ટ સિદ્ધિ શું કરવી છે? હે, મહારાજે ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત છે એમાં કીધું છે કે ભગવાનના સ્વરૂપમાં જે વ્યક્તિની અખંડ વૃત્તિ રહે એને શું મળી ગયું કહેવાય? ચિંતામણી મળી ગઈ કહેવાય. અને ચિંતામણી એટલે તમે જે ચિંતવો ને એ આઈને ઊભું રહી જાય. તો પછી નવનિધિ નહીં, 900 નિધિ આઈને ઊભી રહે. કેટલી આઈને ઊભી રહે? તો જેને નવનિધિ મળી હોય, જેને ચિંતામણી મળી હોય એને નવનિધિ કે અષ્ટ સિદ્ધિની ઈચ્છા રહે ખરી? અને જેને રહેતી હોય એને પછી ચિંતામણી મળી કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? જેને ચિંતામણી મળી હોય એને નવનિધિની ઈચ્છા ના રહે, અને જેને ઈચ્છા રહેતી હોય એને ચિંતામણી મળી નથી. તો જો આપણને એમ રહેતું હોય કે મારે આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, તો પછી આપણે હજુ ભગવાનનું જેવું મૂલ્ય સમજવું જોઈએ એવું સમજ્યા જ નથી. ખ્યાલ આવે છે? આગળ, હવે જે ચિંતવીએ તે હોય રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે હવે ચિંતામણી મળ્યા, જે ચિંતવીએ તરત હાજર થઈ જાય છે. તો નવનિધિ ને અષ્ટસિદ્ધિનું આપણે શું કામ છે? બરાબર? ઓકે. પછી આગળ કહે છે, અનાથ અભાગી રે બાઈ અમે નહીં રે. અમે કંઈ અનાથ નથી. માનો કે નિષ્કુળાનંદ સ્વામીએ કુળનો ત્યાગ કર્યો. શેનો ત્યાગ કર્યો? કુળનો. એટલે એમનું નામ પડ્યું નિષ્કુળાનંદ. જેને કુળનો ત્યાગ કર્યો એટલા માટે એમનું નામ પડ્યું નિષ્કુળાનંદ. મહારાજે આપેલું નામ છે, પ્રસાદીનું નામ છે. તો જેણે કુળનો ત્યાગ કર્યો હોય એને કોઈ સગાવાલા હોય નહીં. તો લોકોને એમ લાગે કે આ બધા સાધુઓ છે ને એને એ તો બધા સાવ નિષ્કુળ છે, એમને કોઈ ફેમિલી નથી, કોઈ સગાવાલા નથી, તો આ બધા કેવા છે? સાવ અનાથ છે. લોકો શું સમજે? અનાથ. તમે બધા તો ભગવાનના ભક્ત છો અને સ્વામિનારાયણ સંપ્રદાયથી વાકેફ છો, એટલે તમે લોકો એવું ના સમજતા હો. પણ 200 વર્ષ પહેલાં જ્યારે મહારાજ હતા અને આ બધા સંતો ગામડા વિચરણ કરતા હતા, અલગ અલગ જગ્યાએ જઈને સ્વામિનારાયણ કોણ છે એવું બધાને ઓળખાવતા હતા, ત્યારે લોકો એમ સમજતા કે આ બધા સાધુ કેવા છે? અનાથ છે, બિચારા ભીખ માંગીને ખાય છે. શું સમજે? પણ હવે ભીખ માંગીને ખાય છે એ તો ભગવાનની આજ્ઞા છે એટલે ભીખ માંગીને ખાય છે, કંઈ ભિખારી નથી. જેને ભગવાન મળ્યા હોય એ કંઈ ભિખારી હોય? હે? તો જો અહીંયા એવું કહે છે કે અનાથ અભાગી રે બાઈ જો અમે નહીં રે. અમે કાંઈ અનાથ કે અભાગી નથી. અમે છીએ સહભાગિયા સાહુકાર રે. અમે તો શું છીએ? સાહુકાર છીએ અને સહભાગિયા છીએ. કોકને અક્ષરધામ જોઈતું હોય તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ખિસ્સામાંથી કાઢીને આપી દે, તો એને અભાગ્યા કહેવાય? હે? એને અનાથ કહેવાય? હે? જે સંકલ્પ કરે અને સામેવાળાના બધા દોષ ટાળી નાખે, સંકલ્પ કરે અને બધાને સમાધિઓ કરાવી દે, સંકલ્પ કરે અને અક્ષરધામમાં પહોંચાડી દે, સંકલ્પ કરે અને જમદૂતો ભગાડી દે, ગ્રહણ ફેરવી નાખે, આ બધા કંઈ અભાગ્યા કહેવાય? હે? અનાથ કહેવાય? પણ આવું જે સમજે એને મૂર્ખ કહેવાય. બરાબર ને? ચાલો આગળ શું કહે છે? રંક ટાળીને રે કીધા અમને રાજવી રે. જ્યાં સુધી ભગવાન નહોતા મળ્યા ને ત્યાં સુધી બધા કેવા હતા? રંક હતા. આ લોકમાં ધન સમૃદ્ધિ કે કશું હોય તો એ કંઈ આપણું રાજવીપણું નથી, પણ આપણા મન ઉપર આપણો કંટ્રોલ હોય,
દોષો આપણને ન પીડી શકતા હોય, એને આપણે કંટ્રોલમાં રહી શકતા હોઈએ તો આપણે રાજવી છીએ. બરાબર? ખિસ્સામાં પૈસા હોય એ કંઈ રાજવીપણું નથી. તો જો અહીંયા શું કહે છે નિષ્કુળાનંદ સ્વામી, રંક ટાળીને રે કીધા અમને રાજવી. જે દિવસથી ભગવાન મળ્યા એ દિવસથી અમને બધું આ જ્ઞાન આપવા માંડ્યા, આ બધા દોષોથી કેમ બચવું, કેમ જીતવા એમને, ભગવાનનું ભજન કેમ કરવું, બધું ભગવાને આપણને શીખવાડ્યું. તો આપણને રંક ટાળીને ભગવાને કેવા કરી દીધા? રાજવી કરી દીધા. દીન ટાળી કીધા છે જો દાતાર રે. શું કીધું છે? દીન ટાળી કીધા છે જો દાતાર રે. આપણને એમ લાગે કે સંતો માંગવા આવે, જોડી માંગવા આવે કે ખાવાનું માંગવા આવે તો આ તો બિચારા ભિખારી છે. ના ભાઈ ના, તમારી પાસેથી ચપટી લઈને તમને અનેક ઘણું આપી જાય છે. શું છે? બધા દાતાર છે. ઓકે, આગળ કે છે માલ અતોલ રે બાઈ પાછળે રે. અમને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અમને કેવો માલ મળ્યો છે? અતોલ મળ્યો છે, જેની કોઈ તુલના જ ન થાય એવા ભગવાન અમને મળ્યા છે. તેણે હું તો મગન રહી મન માય રે. ભગવાન જે દિવસથી મળ્યા છે એના જ બળથી હું મગન છું. માનો કે કોઈ વ્યક્તિના બેંક અકાઉન્ટની અંદર $1 ટ્રિલિયન પડ્યા હોય યોગેશભાઈ, હે, તો એ $1 ટ્રિલિયન એની સેવા કરવા આવે છે? હે, માંદો પડ્યો હોય તો હાજો કરી દે છે? હે, ભૂખ લાગી હોય તો આઈને મોંમાં કોળિયા મૂકી જાય છે? પણ એને શેનો આનંદ છે કે મારા નામનું એક બેંક અકાઉન્ટ છે, એની અંદર $1 ટ્રિલિયન પડ્યા છે. ખાલી એ વાતનો આનંદ છે. એવી જ રીતે જો આપણને ભગવાન મળ્યા છે એ વાતનો આનંદ થઈ જાય તો આપણે 24 કલાક મગન રહી શકીએ. પછી બેંક બેલેન્સ હોવાની જરૂર નથી. હા, જીવન જીવવા માટે જેટલી વસ્તુની જરૂર હોય એ જોઈએ, એની ના નથી. પણ હવે જીવન જીવવા કરતાં ભગવાને વધારે આપ્યું હોય અને પછી આપણે કમાવું કર્યા કરીએ 60-65 વર્ષની ઉંમરે, બરાબર, 2 પૈસા છોડી ના શકીએ, તો આ બધું આપણું કલ્યાણ બગાડે. શું થાય? કલ્યાણ બગાડે. પણ જો ભગવાને આપણને આપણી પાત્રતા કરતાં વધારે આપ્યું હોય તો આપણે ભગવાનનો ખૂબ આભાર માનવો જોઈએ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. શું કરવું જોઈએ? ભજન. રાઈટ? અને નિષ્કુળાનંદ સ્વામીની જેમ ખાલી ભગવાન મળ્યા એ વાતને રહીને આનંદિત રહેવું જોઈએ. રાઈટ? નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે નિષ્કુળાનંદ રે આનંદ અતિ ઘણો રે. શેમાં અતિ ઘણો આનંદ છે? મહારાજમાં. સહી કહીએ સુખ તણી સીમાએ રે. ભગવાનમાંથી કેટલું સુખ આવી રહ્યું છે એની સીમા અમે કહી શકતા નથી. આવી વાત કોણે કરી? નિષ્કુળાનંદ સ્વામીએ. આ કીર્તન આજ પહેલા કેટલા ભક્તોએ સાંભળ્યું હતું? કોઈએ નહીં? ચાલો, એક જણાએ સાંભળ્યું હતું. હા, ચાલો આપણે ગાયું એમાંથી કેટલા લોકોને ખબર પડી કે આ કીર્તનમાં આવું કહેવા માંગે છે? હે, થોડી પડી હતી ખબર? ઓકે. અને આપણે એને જ્યારે સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે થોડી વધારે ખબર પડી કે ઓછી ખબર પડી? હા, તો જ્યારે પણ તમે લોકો અહીંયા દર શનિવારે આવો છો અને કીર્તન ગાન કરો છો ભગવાનને રાજી કરવા માટે, એ બહુ સારી વાત છે. પણ આ બધા નંદ સંતોએ જે કીર્તન લખ્યા છે ને એ હોલિવૂડ કે બોલિવૂડ મૂવીઝમાં જે શબ્દો વાપર્યા હોય એવા નથી. આ બધા દિવ્ય શબ્દો છે. શું છે? જો આપણે એની ઉપર થોડુંક વિચારીએ તો આપણને એમ થાય કે અરે વાહ, શું મળ્યું છે આપણને. બરાબર ને? તો હવે ફરીથી ક્યારે આપણે કીર્તન ગાવાનું થાય, બોલવાનું થાય તો આ શબ્દોના ભાવ સાથે ગાવું. આપણને અંતરમાં શાંતિ થાય. શું થાય? અંતરમાં શાંતિ થાય. બરાબર? તો ચલો હવે આપણે આગળ વધશું. લાસ્ટ સભામાં શું આવ્યું હતું? કોણ કહેશે? યસ, લેટ્સ સ્ટાર્ટ વિથ વીર. ચાલો. How Bhagwan died. ઓકે. હા, તો કઈ તારીખે ભગવાન એ દેહનો ત્યાગ કર્યો તો એ કોઈને ખબર છે? તિથિ કઈ હતી? જેઠ સુદ દશમ. સરસ. ચાલો, પછી બીજું શું ચરિત્ર આવ્યું હતું? How all the people coped with Maharaj's death. Sorry? How all the people coped with Maharaj's death. Yeah. And which were they?
It was Manki had a charita, Muktanand Swami did. Gopanand Swami was the one who helped everyone. And Mulji Vamsari did. Dada Kachar did. સરસ. ચાલો બીજા કોણ કહેશે? કેતનભાઈ. ધોળકાના ધોલેરાના ધોલેરાના ફઈ હરબાઈ. હરબાઈ નહીં, બે બાઈ હતા. હા, એ શું થયું? ચાલો ને, બે બાઈ ભગવાનના ભગત હતા અને એને ખબર પડી કે ભગવાન બીમાર થયા છે. બીમાર થયા છે તો મળવા જતા હતા. રસ્તામાં ભગવાન એમને મળ્યા અને દર્શન આપી અને કીધું કે અમે તો બધું જો અમે હેમખેમ જ છીએ, અમને કશું છે નહીં. અને ફરીથી પાછા જ્યારે એ લોકો ગઢડા ગયા ત્યારે જાણવા મળ્યું કે મહારાજ તો સ્વધામ સીધાવી ગયા છે. સરસ. ચાલો શશિકાંતભાઈ, કંઈ કેવું છે? એવું થોડી ચાલે એવું. ચાલો બીજા કોણ કહેશે? કોઈ ચરિત્ર યાદ આવતું હોય તો? માણકી ઘોડીનું, ગુણાતીતાનંદ સ્વામીનું, બ્રહ્માનંદ સ્વામીનું શું ચરિત્ર હતું? બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જુનાગઢ મોકલી દીધેલા. મુંગટનું કામ ચાલતું હતું અને ત્યારે ભગુજીને ગોપાળાનંદ સ્વામીએ મોકલ્યા કે જાઓ, મહારાજ સ્વધામ ગયા છે એવા સમાચાર લઈને તમે જુનાગઢ જાઓ. અને જુનાગઢ જવા માટે રસ્તામાં જ્યારે જુનાગઢ પહોંચી જાય છે અને જ્યારે બ્રહ્માનંદ સ્વામી જોવે છે દૂરથી તો તરત જ એમને ખબર પડી જાય છે કાળિયાએ કપટ કર્યું. અને પછી ગઢડા આવીને બહુ જ એમને દુઃખ થાય છે અને કે કેમ ભગવાનને તમે ચિતા પર ચડાવી દીધા અને બધું એમનું. ગોપીનાથજી આગળ જઈને કીર્તન ગાય છે. ગોપીનાથજી માંથી મહારાજ પ્રગટ થઈને એમને હાર પહેરાવે છે. સરસ. ચાલો તમારે કંઈ કેવું છે? સારું, ચાલો કશો વાંધો નહીં. હવે નેક્સ્ટ વીકેન્ડથી આપણે તમને બધાને એક ચરિત્ર આપી દેવું છે. બધા અહીંયા ઊભા થઈને બોલવાનું, બરાબર ને? અને મારે સાંભળવાનું તમારી જગ્યાએ બેસીને, બરાબર? સારું, કશો વાંધો નહીં. ચાલો આપણે હવે મંગલાચરણ કરીએ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાયણુ સમ, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાનલોપેક્ષણ, એવા અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આ મંગલાચરણમાં આપણે શું સાંભળ્યું? ભગવાન સ્વામિનારાયણનો મહિમા. આમાં એવી વાત આવી, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે કરે છે એવાની વાત થઈ રહી છે. માયા, કાળ, રવિ, શશી અને સુરગણો. માયા પછી કાળ એટલે સમય, પછી રવિ એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર, સુરગણો એટલે અનંત કોટી દેવતાઓ. બરાબર? આ બધા જેની આજ્ઞામાં રહે છે એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આ બધા જે મોટા મોટાના નામ ગણાયા ને, એ લોકો ક્યારેય ભગવાનની આજ્ઞા લોપતા નથી. ત્યારે એ બધામાં આટલું ઐશ્વર્ય છે. શું છે? આ સૂર્યમાં કેટલું ઐશ્વર્ય છે, કેટલો પ્રકાશ છે. કેમ છે? ભગવાનની આજ્ઞા પાડે છે ને, એટલે ભગવાને એને એટલું ઐશ્વર્ય આપ્યું છે. સમજાણું? તો આપણે જેટલી ભગવાનની આજ્ઞા પાડીએ એટલું ભગવાન આપણામાં પણ ઐશ્વર્ય મૂકે. ભગવાનનું જેટલું ભજન કરીએ એટલું આપણામાં પણ ઐશ્વર્ય મૂકે ભગવાન. જોયું શ્લોકમાં કેવી વાત આવી? ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે, લય કરે છે. જેની વેદો સ્તુતિ ઉચ્ચરે છે. 4 વેદ છે ને, એ 4 વેદોમાં જેની સ્તુતિ લખી છે એની વાત થઈ રહી છે. જેના રોમ સુછિદ્રમાં અણુસમ, આપણો જે શરીરમાં રોમ હોય ને એનો જે છેદ હોય એની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. રાઈટ? એવા
અક્ષરધામના અધિપતિ કોણ? શ્રી સ્વામિનારાયણ. અને એની કોઈ આજ્ઞા લોપતું નથી. બધાને ખબર છે કે ભગવાન કેવા છે? સર્વોપરી છે. એની જેટલી આજ્ઞા પાડીએ, ભજન કરીએ એટલું ફળ થાય, આપણને રાજીપો મળે, ઐશ્વર્ય પ્રાપ્ત થાય. આજ સુધી આપણે ભગવાન સ્વામિનારાયણના ઘણા ચરિત્રો સાંભળ્યા. બાળપણથી કેવી રીતે ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો, પછી એમને કેટલા અસુરોનો વધ કર્યો, અને છેલ્લે આપણે જ્યારે સભા કરી હતી ત્યારે મહારાજના બાળ ચરિત્રો આપણે જોતા હતા. તો આજે થઈ છે 21 જૂન 2025 શનિવાર. તો એ જે આપણી સિરીઝ ચાલતી હતી ત્યાંથી આપણે ભગવાનના ચરિત્રો આગળ વધારીએ. એકવાર એવું બન્યું વીર કે ઘનશ્યામ મહારાજ એમના મિત્રો સાથે તળાવના કિનારે રમવા ગયા. એમના મિત્રોના નામ કોને યાદ છે? ચાલો. યસ, વેરી ગુડ. 4 મિત્રો ઘનશ્યામ મહારાજના. કયા? વેણી, માધવ, પ્રાગ અને સુખનંદન. તો આ 4 મિત્રો સાથે એકવાર ઘનશ્યામ મહારાજ રમતા હતા. અને રમતા રમતા એમણે દૂરથી બધી ગાયોને આવતા જોયું. શું કર્યું? ગાયોને આવતા જોઈ. તો શ્રી કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાન ગાયોને ખૂબ પ્રેમ આપતા, ગાયોને ચરાવવા જતા, બરાબર? ગોવાળ બન્યા હતા ને. તો આ વખતે એમને યાદ આવી ગયું કે આજથી 5128 વર્ષ પહેલાં અમે જે લીલા કરી હતી એ આજે ફરી કરવી છે. તો દૂરથી ગાયોને ઈશારો કર્યો. જેવો ઈશારો કર્યો તો ગાયો ઘાસ ચારતી હતી, ડાફોરિયા મારતી હતી, એકબીજાને ભેટા મારતી હતી. એ બધું પડ્યું મૂકીને દોડતી દોડતી ભગવાન ઘનશ્યામની સામું આવવા લાગી. જેવી ગાયો દોડી ભડકીને ત્યારે ગોવાળ, જે બધા ગોવાળ ગાયોને ચરાવતા હતા, એ લોકોને એમ થયું કે અમારી ગાયો ક્યાં દોડી. તો ગાયોને રોકવાનો એ લોકોએ બહુ પ્રયત્ન કર્યો. બાકી તમે જોયું હશે તો ગોવાળ જેમ કે ને એમ ગાયો કરે. જેમ સર્કસની અંદર રિંગ માસ્ટર જેમ કે એમ સિંહ અને વાઘ કરે, એમ ગોવાળ પાસે એવી સ્કિલ હોય કે જેમ કે ને એમ કોણ કરે? ગાયો કરે. પણ ભગવાન તો અંતર્યામી છે, જીવની અંદર રહ્યા છે, તો ગાયોના જીવમાં રહ્યા હોય કે ના રહ્યા હોય? જેવો ભગવાને ઈશારો કર્યો, બધી ગાયો ગોવાળોનું સાંભળવાનું બંધ કરીને કઈ બાજુ દોડી? મહારાજ બાજુ દોડી. જેવી આટલી બધી સામટી ગાયો દોડતી દોડતી આવી તો ઘનશ્યામ મહારાજને તો બીક ના લાગે, પણ એમની સાથે જે નાના નાના બીજા મિત્રો હતા, સુખનંદન, વેણી, પ્રાગ અને માધવ, એ લોકોને બીક લાગી ગઈ. એટલે ઘનશ્યામ મહારાજે શું કર્યું? એ બધા બાળકોને લઈને આંબલીના વૃક્ષ ઉપર ચડી ગયા અને ત્યાં બધી ગાયો ટોળું વળી ગઈ. ચારે બાજુ ગાયો વૃક્ષને વીંટળાઈ ગઈ. અને આમ એકી ટસે એક જ નજરે ઘનશ્યામ મહારાજની સામું જોયા કર્યું. એવામાં બધા ગોવાળો ત્યાં દોડતા દોડતા આવ્યા અને ગાયોને પાછી લઈ જવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ ગાયો કોઈનું માની નહીં. પછી ઘનશ્યામ મહારાજને થયું કે હવે જ્યાં સુધી અમે ઈશારો નહીં કરીએ ત્યાં સુધી આ ગાયો પાછી જશે નહીં. ગોવાળોએ અકળાઈ જશે અને અમારા મિત્રોએ અકળાઈ જશે. કેમ કે હવે અહીંયા ઝાડની ડાળી ઉપર લટકીને તો કેટલું રમાય, બરાબર? તો છોકરાઓને રમવું હોય. પછી પાછો ઘનશ્યામ મહારાજે જેવો ઈશારો કર્યો, બધી ગાયો પોતપોતાની જગ્યાએ જવા લાગી, ગોવાળોનું સાંભળવા લાગી. આનો મતલબ એવો કે મોટા મોટા દેવો, ઈશ્વરો, માયા, કાળ બધા જ ભગવાનની આજ્ઞા પાડે એવું નહીં, પશુઓ પણ ભગવાનની આજ્ઞા પાડે. શું? અને જો આપણે ભગવાનની આજ્ઞા ના પાડીએ તો આપણે તો પશુમાંય ના રહ્યા. શેમાં ના રહ્યા? પશુમાંય ના રહ્યા. આપ સર્વે ભગવાનના ભક્તો છો, શિક્ષાપત્રી વાંચતા હશો, તો શિક્ષાપત્રીની અંદર ભગવાને આપણને જે કોઈ આજ્ઞા કરી હોય એ માનો કે આપણાથી 100% ના પડાય તો કશો વાંધો નહીં, પણ અમુક આજ્ઞા તો સાવ સિમ્પલ હોય જે હર કોઈ વ્યક્તિથી પાળી શકાય, બરાબર? તો એવી ભગવાનની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરો. આપણે જેટલી ભગવાનની આજ્ઞા પાડીએ એટલા ભગવાન આપણને સુખી કરે, રાઈટ? તો તમને કદાચ એમ લાગતું હોય કે ભાઈ આજ્ઞા પાડવાથી શું ફાયદો? તો એવું નથી. આજ્ઞા પાડવાથી જ બધાને બધો ફાયદો મળે છે, તો આપણને મળે ને. ઓકે, હવે ગાયો તો બધી જતી રહી, ગોવાળોએ કીધું એમ. હવે થયું એવું કે ઘનશ્યામ મહારાજ એમના મિત્રો એ આંબલીના વૃક્ષથી ઉતરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જેવા ઘનશ્યામ મહારાજ ઉતરતા હતા તો આંબલીના વૃક્ષમાં એક ખાંપો હતો. ખાંપો ઇઝ અ બ્રોકન બ્રાન્ચ ઓફ ધ ટ્રી.
તો એ ખાંપો મહારાજના જમણા સાથળમાં વાગી ગયો. ક્યાં વાગી ગયો? જમણા સાથળમાં વાગી ગયો. અને ખાંપો બહુ અણીદાર હતો, સાથળમાં વાગી ગયો. મહારાજ તો સાવ બાળક રૂપે હતા અને મહારાજની સ્કિન બહુ સોફ્ટ હતી, રાઈટ? તો જોરદાર રુધિર વહેવા લાગ્યું. રુધિર મીન્સ બ્લડ, ઓકે, વહેવા લાગ્યું. અને એમના જે બધા નાના નાના કિડ્સ ફ્રેન્ડ્સ હતા એ બધા બહુ અપસેટ થઈ ગયા કે અરે આ ઘનશ્યામને વાગી ગયું, હવે અમારે શું કરવું? એ જમાનામાં 200 વર્ષ પહેલાં કોઈ ફર્સ્ટ એડ બોક્સ લઈને બધા રમવા જતા નહોતા, રાઈટ? તો બધા છોકરાઓ ટેન્શનમાં આવી ગયા કે અમારે શું કરવું? તો એવામાં સુખનંદન દોડતા દોડતા ધર્મદેવ પાસે ગયા. એમને એમ થયું કે અમને તો કંઈ ખબર નથી પડતી આને કઈ રીતે બંધ કરવું, પણ લેટ મી ગો એન્ડ ઇન્ફોર્મ ધર્મદેવ. તમે બધા રમતા હો અને કોઈકને વાગી જાય તો તમે શું કરો? યુ ગાઈઝ કોલ 911. શું કરો તમે? હે? હા, અથવા તમારા જે કોઈ પેરેન્ટ્સ હોય કે કોઈ એલ્ડર્સ હોય એને ઇન્ફોર્મ કરો ને. એવી રીતે સુખનંદન પણ દોડતા દોડતા ધર્મદેવ પાસે ગયા. ધર્મદેવને જણાયું કે ભાઈ અમે આવી રીતે તળાવના કિનારે આંબલીના વૃક્ષમાં રમતા હતા અને ઘનશ્યામ નીચે ઉતરતા હતા તો એમના જમણા સાથળમાં ખાંપો વાગી ગયો છે અને લોહીની ધારા વહી રહી છે. બિચારા ધર્મદેવ ખૂબ ચિંતિત થઈ ગયા અને દોડતા દોડતા સુખનંદનને લઈને જ્યાં ઘનશ્યામ મહારાજ હતા ત્યાં આવી રહ્યા હતા. તેવામાં આ બધી ઘનશ્યામ મહારાજ લીલા કરતા હતા, ગાયોને બોલાવી એ બધું દર્શન કરવા દેવો આવ્યા હતા. કોણ આવ્યું હતું? સ્વર્ગમાંથી બધા ઇન્દ્રાદિક દેવો આવ્યા હતા. તો જેવો ખાંપો વાગ્યો સુખનંદને એનું કામ કર્યું અને ઇન્દ્રદેવે એનું કામ કર્યું. ઇન્દ્રદેવે તરત ફોન લગાડ્યો કોને? દેવોના વૈદને. દેવોના વૈદ કોણ? અશ્વિની કુમાર. અશ્વિની કુમારને તરત બોલાયા. અશ્વિની કુમાર આયા, ઘનશ્યામ મહારાજને નમન કર્યું, ચરણ સ્પર્શ કર્યા અને અશ્વિની કુમાર ખૂબ આનંદથી ભરાઈ ગયા કે પુરુષોત્તમ નારાયણની સેવા અમને મળે જ ક્યાંથી? શું અમને મળે જ ક્યાંથી? અને ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક ઘનશ્યામ મહારાજને જે લોહી નીકળતું હતું એ બંધ કર્યું, પાટો બાંધ્યો અને ઘનશ્યામ મહારાજના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે હે ઘનશ્યામ મહારાજ, આવી સેવાનો તક અમને અવારનવાર આપ્યા કરજો. તમે અમને બોલાયા, અમારી ઉપર ખૂબ કૃપા કરી. તો મહારાજે કીધું કશો વાંધો નહીં, ફરી જરૂર પડશે ત્યારે બોલાવશું. આ બધું થયું એટલામાં સુખનંદન ધર્મદેવને લઈને ત્યાં પહોંચ્યા અને બધું જોયું તો જોયું કે ઘનશ્યામ મહારાજના સાથળ ઉપર તો કોઈએ પાટો બાંધ્યો છે. ધર્મદેવ પૂછવા લાગ્યા કે હે ઘનશ્યામ પ્રભુ, આ તમને પાટો કોણ બાંધી ગયું? પછી વેણી, પ્રાગ અને માધવ તો ત્યાં જ હતા. તો એ 3 બાળકોએ ધર્મદેવને જણાવ્યું કે જ્યારે સુખનંદન તમને બોલાવવા આવ્યો હતો ત્યારે દેવોના વૈદ અહીંયા આવ્યા હતા, અશ્વિની કુમાર. અશ્વિની કુમાર આવ્યા, મહારાજને બધું લોહી નીકળતું હતું એ બંધ કર્યું, બધું સાફ કર્યું ને સરસ પાટો બાંધીને ગયા છે. હવે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. પછી ધર્મદેવને એમ થયું કે ચાલો હવે હું ઘનશ્યામને ઘરે લઈ જાઉં, કેમ કે સાથળમાંથી લોહી નીકળે છે, પાટો બાંધ્યો છે, હવે તો કઈ રીતે રમશે? તો જેવા ઘનશ્યામ મહારાજને તેડવા ગયા એ ધર્મદેવ એમ વિચારતા હતા ઘનશ્યામ મહારાજને તેડું, કેળે બેસાડું અને ઘરે લઈ જાઉં. જેવા તેડવા ગયા એમાં તો ઘનશ્યામ મહારાજ દોડતા દોડતા આગળ નીકળી ગયા. ધર્મદેવ પાછળ ભાગે, સુખનંદન, વેણી, પ્રાગ બધા પાછળ ભાગતા જાય. અને સૌ પ્રથમ ઘરે કોણ પહોંચી ગયું? ઘનશ્યામ મહારાજ પહોંચી ગયા. જેવા ઘનશ્યામ મહારાજ ઘરે પહોંચ્યા તો ભક્તિ માતાએ જોયું કે અરે આ પાટો શેનો બાંધ્યો છે? સુવાસીની ભાભી ને બધા ચિંતિત થઈ ગયા. અચાનક તમારો છોકરો ક્યાંક રમવા ગયો હોય અને પાટાપિંડી કરીને આવે તો તમને ચિંતા થાય ને કે આને શું થયું હશે? તો ભક્તિ માતા બધું પૂછવા લાગ્યા કે ઘનશ્યામને શું થયું? તો ઘનશ્યામ કહે કે ભાઈ અમને તો કશું નથી થયું. એવામાં વેણી બોલ્યો કે માતા એને આવી રીતે આંબલીનો ખાંપો વાગી ગયો તો લોહી નીકળતું હતું અને અશ્વિની કુમાર આવીને પાટાપિંડી કરી ગયા. તો બધા ખૂબ રાજી થયા કે ઘનશ્યામ મહારાજની સેવામાં દેવોના વૈદ અશ્વિની કુમાર આવ્યા. અને પછી કહેવા લાગ્યા કે બેટા તને કંઈ દુખતું નથી ને, કંઈ પીડા તો નથી ને? તો ઘનશ્યામ મહારાજે પાટો ખોલી દીધો અને બતાડ્યું કે જો ભાઈ મને તો કાંઈ વાગ્યું નથી. આપણને વાગ્યું હોય કોઈક પાટો બાંધે અને 15-20 મિનિટમાં જેવું હતું એવું ને એવું હીલ થઈ જાય ખરું? ના થઈ જાય. કોને થાય એવું હીલ? ભગવાનને થાય. તો આ દ્રશ્ય જોઈને બધાને ઘનશ્યામ મહારાજમાં ભગવાનપણાનો નિશ્ચય થયો. બધા ગામવાસીઓને એવું લાગવા લાગ્યું કે આ ઘનશ્યામ કોઈ સામાન્ય વ્યક્તિ નથી.
પછી ભક્તિ માતા કહેવા લાગ્યા કે ચાલો કશું વાગ્યું નથી, પણ આ ખાંપાનું નિશાન તો દેખાય છે. તો જ્યારે આપણે ભગવાનનું તિલ ચિહ્નનું ધ્યાન કરીએ ત્યારે પણ વચનામૃતના પરથારામાં નંદ સંતોએ આ ખાંપાનું નિશાન ભગવાનના જમણા સાથળમાં છે એનું વર્ણન કરેલું છે. પછી જે તલાવડી આગળ મહારાજ રમતા હતા અને ખાંપો વાગ્યો હતો એ તલાવડીનું નામ શું પડી ગયું? ખાંપા તલાવડી પડી ગયું. રાઈટ? તો આવી રીતે મહારાજે અજબ ગજબનું ચરિત્ર કર્યું. પછી એક દિવસ એવું બન્યું કે મહારાજ પોતાના મિત્રો સાથે ફરીથી સાગર ગંગા નામનું એક તળાવ હતું ત્યાં જઈને પોતાના મિત્રો સાથે રમતા હતા. ત્યાં આંબાનું વૃક્ષ હતું. શું હતું? આંબાનું વૃક્ષ હતું. આંબાના વૃક્ષની બખોલની અંદર એક બહુ મોટો નાગ રહેતો હતો. શું રહેતું હતું? નાગ રહેતો હતો. વર્ષો જૂનો, બહુ ઉંમરવાળો નાગ હતો. જેવા ઘનશ્યામ મહારાજને જોયા કે ઘનશ્યામ મહારાજ અહીંયા રમવા આવ્યા છે, તો એ નાગ ધીમે ધીમે બહાર આવ્યો અને બહાર આવીને દૂર ઊભો ઊભો ઘનશ્યામ મહારાજને પ્રણામ કરવા લાગ્યો. શું કરવા લાગ્યો? પ્રણામ. ઘનશ્યામ મહારાજને નાગ ઉપર દયા આવી કે આ નાગ કોઈક મુમુક્ષુ લાગે છે એટલે જ મને ઓળખી ગયો અને મને આવીને પ્રણામ કરે છે. નહીતર કાલિદત્ત શું કરવા આવ્યો હતો? મારવા આવ્યો હતો. બરાબર? જે મુમુક્ષુ હોય એને ભગવાન ઓળખાય, એને સાચા સંત ઓળખાય. બાકી બધાને તો ભગવાન સાથે લડવાનું જ મન થાય. રાઈટ? તો નાગ જેવો બહાર આવ્યો, ઘનશ્યામ મહારાજને દયા આવી તો પેલા મિત્રો સાથે હતા એટલે નાગ નજીક ના આવ્યો. પણ ઘનશ્યામ મહારાજે નાગ તરફ ગયા, નજીક ગયા અને નાગના માથા ઉપર પોતાના ચરણ મૂક્યા. એક ચરણ નાગના માથે મૂક્યો. જેવો નાગના માથે ઘનશ્યામ મહારાજે પોતાનો ચરણ મૂક્યો અને તરત જ નાગનો દેહ પડી ગયો. નાગનો દેહ પડી ગયો અને એ દેહમાંથી જે આત્મા હતો એ ચતુર્ભુજ રૂપે થયું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ચતુર્ભુજ, રિયાન? જો આ લક્ષ્મીનારાયણ દેવ દેખાય છે, નારાયણ ભગવાન, એમને કેટલા હાથ છે? 4 હાથ છે ને. તો જેને 4 હાથ હોય એને શું કહેવાય? ચતુર્ભુજ. જેને 2 હાથ હોય એને શું કહેવાય? દ્વિભુજ કહેવાય. બરાબર? તો એ જે નાગમાંથી જે જીવ નીકળ્યો એણે તરત કેવું રૂપ ધારણ કર્યું? ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. કોની કૃપાથી? ઘનશ્યામ મહારાજની કૃપાથી. અને દિવ્ય રૂપ ધારણ કરીને આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. આવું દિવ્ય ચરિત્ર મહારાજે નાગને ચતુર્ભુજ રૂપ પ્રદાન કરીને કર્યું. આ બધી વાત બધા બાળ મિત્રોએ ફરીથી ધર્મદેવ, ભક્તિ માતા અને ગામવાસીઓને કહી. બધાને ફરીથી નિશ્ચય દ્રઢ થયો કે ઘનશ્યામ કોઈ સામાન્ય માણસ નથી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. રાઈટ? પછી એકવાર એવું બન્યું કે ઘનશ્યામ મહારાજના મામા હતા. ઘનશ્યામ મહારાજના મામાનું નામ કોને ખબર છે? ચાલો, કોણ કહેશે? હા, વશરામ તિવારી. ઘનશ્યામ મહારાજના મામાનું નામ હતું વશરામ તિવારી. એમની પાસે એક ખેતર હતું. ખેતર મીન્સ ફાર્મ. ઓકે? તો એ ખેતરની અંદર એમણે ચીભડા વાયા હતા, ડોડા વાયા હતા અને મકાઈ વાઈ હતી. તો આ જ્યારે એમણે વાવણી શરૂ કરીને ખેતરની અંદર, એની પહેલાં એમને એવો વિચાર આવ્યો કે આમાં જે કાંઈ ઉગશે ને એ હું ઘનશ્યામ મહારાજને જમાડીશ, ભક્તિ માતાને જમાડીશ, ધર્મદેવને જમાડીશ. આવા વિચારથી, શુભ ઈચ્છાથી એમણે કાર્યની શરૂઆત કરી હતી. પછી પાક તો થઈ ગયો. હવે જેવા ચીભડા સરસ આવ્યા, ચીભડા ઇઝ અ કાઇન્ડ ઓફ ક્યુકુમ્બર. રાઈટ? તો જેવા ચીભડા આવ્યા તો વશરામ તિવારીને થયું કે લાવો આપણે ચાખી જોઈએ અને પછી ભગવાનને આપણે ધરાવશું. જેમ શબરી માતા બોર ચાખી ચાખીને રામ ભગવાનને ધરાયા હતા ને, એવી રીતે વશરામ તિવારીને એવું થયું કે ચાલો આપણે ચીભડા ચાખીએ. જેવું એક ચીભડું ચાખ્યું તો કડવું ઝેર જેવું. અરે બાપરે, આ તો થોડી ભગવાનને જમાડાય. બીજા વેલે ગયા, બીજો છોડ જોયો, ત્યાં ચીભડું સુધાર્યું અને ચાખ્યું. બીજું કડવું, ત્રીજું, ચોથું, પાંચમું, 100, 200, 500 આખા ખેતરમાં ફરી વળ્યા. બધા ચીભડા કેવા થઈ ગયા? કડવા. વિચાર કરો કે તમે લોકો સવારથી સાંજ સુધી બહુ ભાવપૂર્વક રસોઈ બનાવી હોય અને ભૂલમાં ખાંડની જગ્યાએ મીઠું નખાઈ ગયું હોય અને પછી તમે ચાખો તો કેવો થાક લાગે? હે? થાકી જાઓ ને. અરે આટલી બધી મહેનત કરી અને બધું ખારું ખારું થઈ ગયું. એવી જ હાલત વશરામ મામાની થઈ. બરાબર? બિચારા હતાશ થઈને ઘરે ગયા. ઘરે ગયા, ભક્તિ માતાની પાસે જઈને બેઠા અને ભક્તિ માતાને કહેવા લાગ્યા કે હે બેન, મેં ઘનશ્યામ મહારાજને
જમાડવા માટે ચીભડા વાયા હતા એ બધા આખું ખેતર કડવું નીકળ્યું. હવે આપણે શું કરશું? આ બધું ચરિત્ર ઘનશ્યામ મહારાજ જોઈ રહ્યા હતા. ઘનશ્યામ મહારાજ ત્યાં તરત આવ્યા અને આઈને કહેવા લાગ્યા કે વશરામ મામા કયા ચીભડાની વાત કરો છો? તો વશરામ મામા કે ભાઈ આપણે પેલું ત્રિકોણિયું ખેતર છે ને મારું, ત્યાં જે બધા ચીભડા ડોડા વગેરે વાયા છે ત્યાં બધા ચીભડા કડવા નીકળ્યા. તો ઘનશ્યામ મહારાજ કે ના હોય, હોતું હશે એવું. તો કે કેમ એવું કહો છો? તો કે જો હું હમણાં જ ત્યાંથી આવ્યો, આ ચીભડું લઈને આવ્યો. પછી ઘનશ્યામ મહારાજે ચીભડું ધોયું, સુધાર્યું અને પછી વશરામ મામાને ચખાડ્યું. ચાખ્યું તો મીઠું મધ જેવું. શેના જેવું? મીઠા મધ જેવું ચીભડું નીકળ્યું. અને પછી તરત વશરામ તિવારીને એવો નિશ્ચય થયો કે ભાઈ આ ઘનશ્યામ કોઈ સામાન્ય માણસ નથી. એને ભગવાનપણાનો નિશ્ચય તો થયો, પણ એને એમ થયું કે આ એક ચીભડું કદાચ ઘનશ્યામે મધ જેવું કર્યું હશે. ઘનશ્યામને કે ચાલો ને મારી જોડે આવો ને ખેતરમાં, આપણે બીજા બધા પણ ટેસ્ટિંગ કરી જોઈએ. ઘનશ્યામ મહારાજને લઈ ગયા, એક 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 કરીને બધા ચીભડા ચેક કર્યા તો આખું ખેતર મીઠા મધ જેવું નીકળ્યું. બહુ આનંદમાં આવી ગયા વશરામ તિવારી, ના પૂછો વાત. અને આખા ગામને બોલાયું, ઘનશ્યામ મહારાજને ચીભડા ધરાયા, ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, સુવાસીની ભાભી, ગામને બધાને ચીભડા વેચ્યા. બરાબર. અને ઘનશ્યામ મહારાજને કીધું કે તમારે છૂટ, જ્યારે તમારે અહીંયા આવવું હોય, જેટલા ચીભડા ખાવા હોય બધી તમને છૂટ. રાઈટ. તો આમાંથી આપણે શીખવાનું શું? કે આપણે જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ એમાં જો સારી ભાવનાથી કરીએ કે આ હું કાર્ય કરું છું એ ભગવાન માટે કરું છું, તો ભગવાન ક્યારેય આપણું કામ બગડવા દે નહીં. પણ જ્યારે આપણે શરૂઆત કરી હોય ત્યારે આપણે ખાલી આપણું જ વિચાર્યું હોય, આપણો જ સ્વાર્થ વિચાર્યો હોય, આપણા સગાવાલા જે હોય એનો જ સ્વાર્થ વિચાર્યો હોય, તો પછી ચીભડા કેવાના કેવા રહે? કડવાના કડવા રહે. રાઈટ. આપણે તો અત્યારે કંઈ ચીભડા વાવા તમે બધા નહીં જતા હો, પણ આપણે આમાંથી એ શીખવાનું કે જે કાંઈ જીવનમાં આપણે કાર્ય કરીએ એમાં ભગવાનનો ભાગ કાઢવાનો. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે ને, 5મો ભાગ અને 10મો ભાગ કાઢવો. તો એવી રીતે માનો કે આપણે 5મો અને 10મો ભાગ કાઢી નાખ્યો હોય તો પણ કોઈ પણ કામ કરીએ એમાં ભગવાનનો આપણે ભાગ રાખીએ તો ભગવાન સર્વ પ્રકારે આપણી રક્ષા કરે. રાઈટ. તો આજે આપણે આટલા ચરિત્ર રાખીએ, નહીતર પછી હું 10 ચરિત્ર કહી દઈશ ને નેક્સ્ટ સભામાં પૂછીશ તો પાછા તમને યાદ નહીં હોય. બરાબર. તમે કહેશો કે સ્વામી તમે તો બહુ ચરિત્ર કીધા હતા, અમને તો એ કંઈ યાદ નથી. તો આ 2-3 ચરિત્ર તમે યાદ રાખજો અને નેક્સ્ટ સભામાં આપણે ફરીથી મળશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.